નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, તેની પ્રસ્તાવના વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરી. આજે આપણે ચેપ્ટરને આગળ વધાવીએ તો જોઈ શકીએ છીએ કે આજે આપણે પેજ નંબર 19 ઉપર સંચાલનનું સિદ્ધાંતોનું મહત્ત્વ વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. ગઈકાલે અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સાહેબ આ ચેપ્ટર જરાક અઘરું દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક સહેજ પણ મૂંઝાવવાની જરૂર નથી. સંચાલનના સિદ્ધાંતો એટલે વિવિધ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોતાની વિચારધારાઓ છે. પોતાના અનુભવો, પોતાના જ્ઞાન, પોતાની આવડત, પોતાની કાર્ય સૂઝબૂછથી એમણે તૈયાર કરેલા એવા અભિગમો છે, એવી વિચારધારાઓ છે કે જેથી કરીને વર્તમાન સમયની અંદર દરેક ધંધા કે એકમ આ સંચાલનના સિદ્ધાંતોની મદદ દ્વારા પોતાના ધંધાનો, પોતાના એકમનો વિકાસ કરી શકે. આ માત્ર ને માત્ર એક માર્ગદર્શિકા છે. ગઈકાલે આપણે ચર્ચા કરી કે યોગ્ય પરિસ્થિતિ, પર્યાવરણ, ધંધાની સ્વરૂપ, ધંધાનું કાર્ય, આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં ફેરફાર પણ કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. પરંતુ આ સંચાલનના સિદ્ધાંતોનો જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો એકમ વિકાસ કરી શકે છે, એકમ પોતાના ધ્યેયોને સિદ્ધ કરી શકે છે. આજે આપણે સંચાલનનું સિદ્ધાંતોનું મહત્ત્વ જોવાનું છે. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકની દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. કોને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે? સંચાલકોને. વર્તમાન સમયની અંદર ઘણા બધા એકમો કાર્યરત છે, તો એની અંદર એ લોકોને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. ખાસ કરીને સંચાલકોને કે પોતાનો એકમનો વિકાસ કઈ રીતે કરવો, પોતાનો ધંધો આગળ કઈ રીતે વધારવો, કઈ કઈ બાબતો મુશ્કેલીઓ આવશે, કયા વિચલનો આવશે, કઈ પરિસ્થિતિમાં કયું કાર્ય કરવું, કર્મચારી વ્યવસ્થા કઈ રીતે કરવી, વ્યવસ્થા તંત્ર કઈ રીતે ગોઠવવું, આયોજન કઈ રીતે ઘડવું, અંકુશ કઈ રીતે રાખવું, આ બધા જ પ્રશ્નોનો નિચોડ સંચાલનના સિદ્ધાંતો પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંતોએ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકોને ધ્યેય સિદ્ધિ માટે તેને ઉપયોગ કરે છે. જો હમણાં જ આપણે વાત કરીએ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે કે સંચાલકોને સંચાલનની અંદર મદદરૂપ બને છે. કોણ મદદરૂપ બને છે વિદ્યાર્થી મિત્રો? સંચાલનના સિદ્ધાંતો. હવે તમારા મનમાં એમ થાય કે સંચાલનના સિદ્ધાંતો સાહેબ કોણે આપ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર ઊંડાણની અંદર ફ્રેડરિક ટેલર વિશે, હેનરી ફોયલ વિશે, પીટર એ ડ્રકર, આ બધાની વિચારધારાઓ, બધાના અભિગમ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે એમણે પોતાની કાર્યસૂચથી ઘણી બધી બુકો લખેલી છે અને એની અંદર બુકોની અંદર એમણે દર્શાવ્યું છે કે કોઈ પણ એકમ હોય, કઈ પરિસ્થિતિમાં કયું કાર્ય કરવું, વેતન કઈ રીતે કર્મચારીઓને ચૂકવવા, આ બધી બાબતો વિશે તેમણે ઊંડાણમાં ચર્ચા કરી છે. એના વિશે આપણે આ મહત્ત્વના મુદ્દા પછી આપણે વિવિધ વિચારધારાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ સિદ્ધાંતો સંચાલકો નિર્ણય ઘડતર માટે દિશા સૂચન પૂરું પાડે છે. કયું કાર્ય કેવી રીતે કરવું એનું દિશા સૂચન કોણ કરે છે? આ સંચાલનના સિદ્ધાંતોની માર્ગદર્શિકા. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્વ નીચે મુજબ જણાવી શકાય. તો પહેલો જ મુદ્દો અહીં આગળ આપણે જોઈ શકીએ, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરે છે. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર એકમના સ્તર જોઈ ગયા કે કોઈ પણ મોટું એકમ હોય તેના મુખ્ય 3 સ્તર હોય છે: ઉચ્ચ સ્તર, મધ્યમ સ્તર અને નિમ્ન સ્તર. નિર્ણય પ્રક્રિયા મોટા ભાગે ક્યાં આગળ લેવામાં આવતી હોય છે? ઉચ્ચ સ્તર ઉપર. એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર, જે મુખ્ય સંચાલક છે, એ વારંવાર નિર્ણયો લેવા પડતા હોય છે. આ નિર્ણયો લેવામાં સંચાલકીય સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી નીવડે છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. કઈ રીતે આદેશો આપવા, કઈ રીતે સૂચનો આપવા, મધ્ય સપાટીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તળ સપાટીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી જ બાબતોને મદદરૂપ બનતું હોય છે. એટલા માટે પહેલું મહત્વ શું છે ભાઈઓ? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરે છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું બીજું મહત્વ રહેલું છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ઇષ્ટતમનો અર્થ થાય છે મહત્તમ, વધુમાં વધુ, ઓછો ખર્ચ થાય અને વધુ લાભ થાય એ બાબતોના હંમેશા પ્રયાસ કરતા રહેવું. ધંધાકીય એકમના પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સાધનોનો મોટા ભાગે મર્યાદિત હોય છે. એકમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે
માનવ બળ પણ રહેલું છે અને યંત્ર બળ પણ રહેલું છે. તો આ બંનેનો એવો વ્યવસ્થિત સમન્વય કરવાનો છે કે ઓછા ખર્ચે ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા બગાડ અટકાવી શકાય છે. એકમની અંદર ઘણી બધી વિચલનો આવતા હોય છે, ઘણી બધા ભૂલ થવાની પણ શક્યતાઓ રહેલી છે, પણ આ સંચાલન સિદ્ધાંતો એવી માર્ગદર્શિકા પૂરી પાડે છે કે જેથી કરીને બગાડ અટકાવી શકાય. ત્યાર પછી આગળનો મુદ્દો છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયોમાં મદદરૂપ. બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે, સંચાલક, મુખ્ય સંચાલક, એને અવારનવાર દિવસે વિવિધ નિર્ણયો લેવાના હોય છે. આ તાર્કિક અને વૈજ્ઞાનિક નિર્ણયો લેવામાં આ સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ મદદરૂપ બને છે. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાય, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવામાં ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. એટલે કે ટૂંકમાં સંચાલકનું કાર્ય ખૂબ ઘટી જતું હોય છે, કારણ કે એ કોની મદદ લે છે? સંચાલનના સિદ્ધાંતોની. પરિસ્થિતિ પ્રમાણે એ હેનરી ફોયલના સંચાલનના સિદ્ધાંતો ઉપયોગ પણ કરી શકે, ફ્રેડરિક ટેલરના પણ કરી શકે, પીટર એ ડ્રકરના પણ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકે છે. એમાં કોઈ બાંધછોડ કે કોઈ રોકટોક હોતી નથી. પોતાની પરિસ્થિતિ કેવી છે, પોતાના ધંધાનું કદ કેવું છે, પોતાના ધંધાનું સ્વરૂપ કેવું છે, એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિચલનો ધંધાકીય એકમને નડતા હોય છે. તો આ બધા બદલાતી જતી પરિસ્થિતિમાં આ સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાતો ઊભી થતી હોય છે. કારણ કે પીટર એ ડ્રકર હોય કે હેનરી ફોયલ હોય, પોતાના અભિગમોની અંદર એમણે ખૂબ ઊંડાણની અંદર આ બધી બાબતો સમજાવી છે કે વિકટ પરિસ્થિતિની અંદર સંચાલન કઈ રીતે કરવું, એ બધી બાબતો વિશે તેમણે સરસ મજાની પોતાની બુકની અંદર દર્શાવેલું છે, જેનો ઉપયોગ કોણ કરતો હોય છે? સંચાલક કરતો હોય છે. સામાજિક જવાબદારી અદા કરવી, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. 5મો, સામાજિક જવાબદારી અદા કરવી. સંચાલનના સિદ્ધાંતો એ માત્ર ને માત્ર માર્ગદર્શિકા જ નથી, પરંતુ વર્તમાન સમયનો જે મુખ્ય અને જટિલ પ્રશ્ન છે રોજગારી, તો દરેક ધંધાકીય એકમ હંમેશા નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કરતો રહેતો હોય છે, પરંતુ એવું હંમેશા હોતું નથી. એ કંઈક ને કંઈક રીતે સમાજને પણ મદદરૂપ બનતું હોય છે. કઈ રીતે મદદરૂપ બનતું હોય છે? તો ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડતો હોય છે, એનો લાભ સમાજને મળવાનો છે. સમાજમાં જે બેરોજગારી ઊભી થતી હોય છે, વર્તમાન સમયમાં તો આપણે સમજી શકીએ છીએ કે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ શિક્ષિત બેરોજગારો છે તેમને રોજગારી પૂરી પાડે છે, એટલે સામાજિક જવાબદારી પણ અદા કરી એમ કહી શકાય. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. આપણે અગાઉના મુદ્દામાં ચર્ચા કરી કે કોઈ પણ ધંધો કે કોઈ પણ એકમ હોય એ સમાજમાંથી જ ઊભો થતો હોય છે. સમાજ વગર કોઈ પણ ધંધાની કલ્પના કરી શકાય નહીં, કારણ કે એણે સમાજમાં આવીને જ પોતાના ધંધાનો વિકાસ કરવાનો હોય છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. સંચાલનના સિદ્ધાંતો અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. ગઈકાલે એક સરસ મજાનો મુદ્દો છાપાની અંદર આવ્યો હતો, એ હું તમારી આગળ મૂકું કે એક સમયે રતન તાતાના દીકરા પોતાના પિતાને કહે છે કે મારે તમારા એકમમાં જોડાવું નથી. તો રતન તાતા પોતાના દીકરાને કહે છે કે હવે તારો સમય આવી ગયો છે જવાબદારી ઉઠાવવાનો, અને તું જવાબદારીથી ક્યાં ભાગે છે? તારે શું કરવું છે? તો એ કહે છે કે મારે લોકોનું ભલું કરવું છે, ટૂંકમાં મારે સામાજિક કાર્યો કરવા છે. તો રતન તાતાએ કીધું કે જો તું સમાજનું ભલું કરવા માંગતો હોય અને તું આ જ રીતે રૂપિયા એમને ચૂકવવા માંગતો હોય તો સમાજ આળસુ બની જશે, પરંતુ તું આપણા ધંધાને, આપણા એકમને એવી રીતે વિકાસના પથ સુધી લઈ જા કે જેથી કરીને આપણા એકમથી એ લોકોને પણ લાભ થાય. ટૂંકમાં એમનું કહેવાનો અર્થ હતો તો લોકોને રોજગારી મળી રહે, લોકોને ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવા મળે. જો તું સમાજને આ જ રીતે નાણાં ચૂકવતો રહીશ તો સમાજ આળસુ બની જશે. એટલે ધંધો કંઈક ને કંઈક રીતે સમાજને મદદરૂપ બનતો હોય છે. ત્યાર પછી જે છેલ્લો મહત્વ છે સંશોધન, તાલીમ અને વિકાસમાં મદદરૂપ. સંચાલનના સિદ્ધાંતો
સંશોધન કરવા માટે, તાલીમ માટે અને વિકાસ માટે ખૂબ જ મદદરૂપ બનતા હોય છે. કોઈ પણ ધંધાકીય એકમો હોય તો અવારનવાર સંશોધનો ચાલુ રહેતા હોય. એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ, એક મોબાઈલ. તો મોબાઈલ બનાવતી કંપની પોતાના મોબાઈલ 6 મહિના વર્ષ સુધી માર્કેટમાં રાખે છે, પછી કંઈક ને કંઈક નવું અપગ્રેડ કરીને નવો મોબાઈલ બજારમાં આવી જતો હોય છે. આ અપગ્રેડ થઈને બજારમાં જ્યારે મોબાઈલ આવે છે ત્યારે એની પાછળ મુખ્ય કોઈ કાર્ય કામ કરતું હોય તો એ સંશોધન છે. સંશોધન થવાના કારણે અપગ્રેડ થઈને બજારમાં આવતું હોય છે. એટલે સંશોધન એ કોઈ પણ એકમ હોય એમાં સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનના વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતો ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમો નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. હવે મોટાભાગે જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એ કસોટીઓ દ્વારા તૈયાર થતી હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ, અભિરુચિ કસોટી, કે જે તે કર્મચારીને તમે ભરતી કરવા માંગો છો તો એ વ્યક્તિને જ્ઞાન, આવડત, કૌશલ્ય છે કે નહીં તે તપાસવા માટે અભિરુચિ કસોટીઓ લેવામાં આવે છે, જેથી કરીને કાર્યક્ષમ કર્મચારી બળ મળી રહે. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ દિવસે દિવસે થઈ રહ્યો છે. તેને સંચાલનની વિચારધારાઓ, અભિરુચિ કસોટી અને સંશોધનની તૈયાર કરવામાં આવેલ છે અને સંચાલનના સિદ્ધાંતોનો અમલ દ્વારા ઉપયોગ કરી યોગ્ય કર્મચારી નિમણૂક કરવામાં આવે છે. એટલે ટૂંકમાં સંચાલનના સિદ્ધાંતો આપણે જોઈએ તો ઘણા બધા મદદરૂપ બનતા હોય છે ધંધાકીય એકમોને, અને સંચાલકો એનો ઉપયોગ કરી અને ધંધાના ધ્યેયને પ્રાપ્ત કરતા હોય છે. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે સંચાલનની વિવિધ વિચારધારાઓ વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરવાની છે. કોઈ પણ બાબતે મૂંઝાતા નહીં. કોઈ પણ તમને પ્રશ્ન હોય તો વ્યક્તિગત મને વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે, તો જેથી કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. હેવ એ નાઇસ ડે.